નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે પૂછપરછના પત્રો અંગે સમજૂતી. કે પૂછપરછના પત્રો કહેવાય કોને, એના વિશે તમને થોડીક એવી સમજૂતી આપેલી છે. જોઈએ. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછ કરતો પત્ર લખે છે. શું કીધું છે? ગ્રાહક હોય કે વેપારી હોય, માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછપરછ કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ, માલ સામાન ખરીદવા માટે માલ સામાનને લગતી અને મહત્તમ ફાયદાને થાય એને લગતી જે કંઈ પણ માહિતી પૂછવા માટે પત્ર લખાય છે એને પૂછપરછનો પત્ર કહેવાય છે. ત્યાર પછી કીધું છે, ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા એટલે કે ખૂબ જ વધુ ને વધુ પ્રમાણમાં લખાતા પત્રો છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. એવું નહીં કે આપણે એક જ વેપારીને પત્ર લખીએ. આપણે જેટલા વેપારીને ઓળખતા હશું ને બધાને પત્ર લખશું. જે વસ્તુ ખરીદવી છે જે વસ્તુ ખરીદવી છે એનું વેચાણ કરતા જેટલા પણ વેપારી હશે એને બધાને પત્ર લખશું. બધા પાસેથી પેલા માહિતી લેશું. માહિતી લીધા પછી આપણે નિર્ણય કરશું કે મારે આમાંથી કયા વેપારીને ઓર્ડર આપવો. તો આ જે પ્રોસેસ બને છે, આ જે પ્રક્રિયા બને છે તેને કહેવાય પૂછપરછના પત્રો. ત્યાર પછી આવે છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર. પ્રત્યુત્તરનો મતલબ થાય છે ઉત્તર આપો. તમે જે પૂછ્યું છે એનો તમને ઉત્તર આપો. એના વિશે સમજૂતી આપી છે. જોઈએ. જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે. આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તર કહેવાય છે. માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, ત્વરિતતા, સચોટતા એટલે સાચી હકીકત, ત્વરિતતા એટલે ઝડપથી, ચોકસાઈ એટલે કે કોઈ પણ જાતનું ભૂસેલું કે કોઈ પણ જાતનું ચેકામચેકી હોવું જોઈએ નહીં, મુદ્દાસર પ્રતિભાવ એટલે વિસ્તારથી માહિતી અને ધંધાકીય ગુણે એટલે સામેવાળો વ્યક્તિ પત્ર વાંચીને તરત જ તમને ઓર્ડર આપે એવા ધંધાકીય ગુણે દર્શાવવી જરૂરી છે. કેમ? કારણ કે ગ્રાહકે પત્ર જે લખેલો છે તમારે એવું જ તમારા માઇન્ડની અંદર ટાર્ગેટ રાખવાનો છે કે એ ગ્રાહક તમને જ ઓર્ડર આપે. એટલે તમારે પત્રની અંદર એવી રીતના વર્ણન કરવાનું, એટલી બાબતનું ધ્યાન રાખવાની, સચોટતા, ત્વરિતતા, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય ગુણે. ત્યાર પછી કીધું છે, જ્યારે કોઈ પણ પેઢીને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલ સામાન વેચવાની ઉમદા તક મળે છે. આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણ કરતા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે. તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે કે જેથી ભાવિ ગ્રાહક ઓર્ડર આપવા તૈયાર થાય. આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. કેમ એને વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે એવું કીધું છે? કારણ કે તમારે ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ વેચવા માટે આવે તો એનું મેઇન ટાર્ગેટ શું હશે કે મારી વસ્તુ સામેવાળો વ્યક્તિ ખરીદી લે. એટલે એ જે પૂછે છે એનો તો તમે ઉત્તર આપો જ છો, પણ તમે એ સિવાયની એ વસ્તુની વધારે ખાસિયત બતાવો છો જેથી કરીને ગ્રાહકને કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો ન થાય અને એ ગ્રાહક તમને જ ઓર્ડર આપે.
એટલે પૂછપરછના પ્રત્યુત્તરનો જે પત્ર છે એ ઘણી વખત વેચાણ પ્રતિનિધિની ગરજ પણ સારે છે. પૂછપરછનો ઉત્તર આપતો પત્ર એટલે પ્રત્યુત્તર. તો આ આપણે 2 ટોપિક જોયું, પૂછપરછના પત્રો અને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર વિશે સમજૂતી જોઈ.